ઉડાવ દીકરાનું દ્રષ્ટાંત. લુક 15:11-32. ઈસુએ કહ્યું, એક માણસના 2 દીકરા હતા. નાના દીકરાએ પોતાના પિતાને કહ્યું, બાપુજી, મિલકતનો જે ભાગ મારો છે મને આપી દો. અને તે માણસે બંને ભાઈઓમાં પોતાની મિલકત વહેંચી દીધી. થોડા દિવસો બાદ નાનો દીકરો પોતાની બધી જ મિલકત લઈને બીજા દેશમાં ચાલ્યો ગયો અને ત્યાં એણે ભોગવિલાસમાં પોતાની બધી જ મિલકત ઉડાવી દીધી. જ્યારે એનું બધું જ ખર્ચાઈ ગયું ત્યારે એ દેશમાં મોટો દુષ્કાળ પડ્યો અને એની હાલત તંગ થઈ ગઈ. તે ત્યાંના એક શેઠને ત્યાં નોકર બની ગયો. તે માણસે તેને ખેતરમાં ડુક્કર ચરાવવા માટે મોકલ્યો. જે ખોરાક ડુક્કર ખાતા હતા એનાથી જ તે પોતાનું પેટ ભરતો હતો, પણ એને કોઈ કશું જ આપતું નહોતું. જ્યારે તેને ભાન આવ્યું તો એ વિચારવા માંડ્યો, મારા બાપુજીને ત્યાં કેટલા મજૂરોને જરૂરતથી વધારે ખાવાનું મળે છે અને હું અહીંયા ભૂખે મરી રહ્યો છું. હું ઉઠીને મારા પિતા પાસે જઈશ અને એમને કહીશ, બાપુજી, મેં સ્વર્ગની વિરુદ્ધ અને તમારે પ્રતિ પાપ કર્યું છે. હું તમારો દીકરો કહેવડાવવા માટે યોગ્ય નથી. મને તમારા એક મજૂરની જેમ રાખી લો. ત્યારે એ ઊભો થઈને પોતાના પિતાના ઘરની તરફ ચાલી નીકળ્યો. એ દૂર જ હતો કે એના પિતાએ એને જોઈ લીધો અને દયાથી પીગળી ગયા. તેઓ દોડીને તેને ભેટી પડ્યા અને તેનું ચુંબન કર્યું. ત્યારે દીકરાએ તેમને કહ્યું, બાપુજી, મેં સ્વર્ગની વિરુદ્ધ અને તમારે પ્રતિ પાપ કર્યું છે. હું તમારો દીકરો કહેવડાવવાને યોગ્ય હવે નથી રહ્યો. પણ પિતાએ પોતાના સેવકોને કહ્યું, જલ્દી જાઓ, સારામાં સારા કપડાં લાવીને આને પહેરાવો, આંગળીમાં વીંટી અને આના પગમાં જોડા પહેરાવો, એક તગડો બકરો લાવીને કાપો. આપણે મળીને જમશું અને મિજબાની કરશું, કારણ કે મારો આ દીકરો જે મૃત્યુ પામ્યો હતો ફરી જીવી ઉઠ્યો છે, જે ખોવાઈ ગયો હતો એ મળી ગયો છે. અને તેઓ સાથે મળીને ઉજાણી કરવા માંડ્યા. એમનો મોટો દીકરો ખેતરમાં હતો. જ્યારે પાછો ફરીને ઘરે આવ્યો તો એને નૃત્ય અને સંગીતનો અવાજ સંભળાયો. એણે એક નોકરને બોલાવ્યો અને આ વિશે પૂછ્યું, આ શું થઈ રહ્યું છે? નોકરે જવાબ આપ્યો, તમારા ભાઈ પાછા ફર્યા છે અને તમારા પિતાએ એક બકરો કપાવડાવ્યો છે, કારણ કે તેઓ સહી સલામત પાછા આવ્યા છે. આ સાંભળીને એ ગુસ્સે ભરાયો અને એણે ઘરની અંદર જવાનો ઇનકાર કર્યો. ત્યારે એના પિતા એને મનાવવા માટે બહાર આવ્યા, પણ એણે પોતાના પિતાને જવાબ આપ્યો, જુઓ, હું આટલા વર્ષથી તમારી સેવા કરું છું. મેં ક્યારેય તમારી આજ્ઞા ઉથાપી નથી, પણ તે છતાંય તમે મને ક્યારેય બકરીનું બચ્ચું પણ નથી આપ્યું, જેથી હું પોતાના મિત્રો સાથે મિજબાની કરી શકું. પણ જેવો તમારો એ દીકરો પાછો આવ્યો જેણે વેશ્યાઓ પાછળ તમારી સંપત્તિ ઉડાવી દીધી, એને માટે તમે બકરો કપાવ્યો. આ સાંભળી પિતાએ એને કહ્યું, બેટા, તું તો હંમેશા મારી સાથે રહે છે અને જે કંઈ મારું છે એ બધું જ તારું છે. પણ ઉજવણી કરવી યોગ્ય છે, કારણ કે તારો ભાઈ જે મૃત્યુ પામ્યો હતો તે હવે જીવતો થયો છે. એ જે ખોવાઈ ગયો હતો એ હવે પાછો જડ્યો છે.